ભક્તિ વગર જ્ઞાન ના આવે, જ્ઞાન વગર વૈરાગ્ય ટકે નહીં. વૈરાગ્ય જ્યાં સુધી જીવનમાં નહીં આવે ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ થવી ને બહુ અઘરી છે બાપ. અહીંયા તો પગથિયા દીધા છે ધીરે ધીરે, પણ પહેલું જ માર્ગ છે ભક્તિ માર્ગ. અને લખનભાઈ ભક્તિ બધા લોકોએ સરળ કરી દીધી છે. જો સરળ હોત તો બધાને બધું મળી જાત. એટલી સરળ છે નહીં. ભક્તિ ખાંડા કેરી ધાર, આ તો તલવારની ધાર ઉપર હાલવાનો છે. કોકને પોતાના માથા દેવા નહીં ફરજ પડી છે ભક્તિ માર્ગે. કોકને પોતાના દીકરાને રાંધવાના વાળા આવ્યા, ખાંડવાના વાળા આવ્યા. એવી એવી ભક્તિની પરાકાષ્ઠાઓ પહોંચેલા વ્યક્તિઓ છે જેના ગુણલાઓ અમને અહીંયાથી ગાવા પડે છે. બાકી ઠેસ લાગે ને ગુજરી જાય એના નામ અહીંથી લેવાય નહીં. જેને સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈ કર્યું હોય એના ગુણલા ગવાય. હવે તો ધર્મમાં પણ વિભાગો પાડી દીધા. ધર્મ એક જ છે સનાતન, અને મૂળ ધારા તો શાસ્ત્રો સુધી જાય છે બાપ. બંધારણ તો વાસણભાઈ બધાના હોય છે. કોઈ સરકાર ચાલતી હોય તો એનું બંધારણ હોય, કોઈ પણ વ્યવસ્થા સ્કૂલ હોય તો એનું બંધારણ હોય, કોઈ ટ્રસ્ટ હોય તો એનું બંધારણ હોય. એમાં અમારા ધર્મશાસ્ત્રોના પણ બંધારણ છે. એ બંધારણ મુજબ જ કથાઓ થવી જોઈએ, બંધારણ મુજબ યજ્ઞો થવા જોઈએ, બંધારણ મુજબ ભક્તિ થવી જોઈએ. આ મજા આવે એમ થવા લાગ્યું છે. ધર્મના સિદ્ધાંતોને હેરફેર કરી દેવામાં આવી છે, એટલે તકલીફો પડી છે. નવા નવા સંપ્રદાયો ઉભા કરી અને મૂળ તત્વને ક્યાંક નુકસાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યાં સુધી તમે મૂળ ધારા સુધી નહીં જોડાવો ને ત્યાં સુધી હરિભક્તો યાદ રાખજો તમારું કલ્યાણ નહીં થાય. જેને પોતાનું ઉત્થાન, બધા લોકો પોતાનું ઉત્થાન કરવા માંગે છે. હરિભક્તો યાદ રાખજો, આ ભગવત પીઠ ઉપરથી, આ પવિત્ર જગ્યાએથી સૂચન આપે છે વ્યાસપીઠ તમને. કોઈ વ્યક્તિ કદાચ પૈસાથી સાવકાર થઈ જાય તો એનું ઉત્થાન થતું નથી, એનું પતન થતા વાર ન લાગે. યાદ રાખજો. ઘણા બધાના તમે ડાયકા જોયા છે, એ બધા એ રાજા હોય રંક થતા વાર ન લાગે. કોઈ પણ વ્યક્તિ હોય, એ કુટુંબ હોય, એ સમાજ હોય, એક જોડાયેલી સનાતની વ્યવસ્થા છે. એનો ઉત્થાન માત્ર ને માત્ર ધર્મ સાથે જોડાયેલો છે. જે વ્યક્તિમાં મૂળ ધર્મ, બાકી તો બધું ઘણું બધું પથરાયેલું પડ્યું છે. મૂળ ધર્મ જ્યાં સુધી નથી, જેનું જ્ઞાન નથી, માળા ભલે એક કરો પણ એનું જ્ઞાન હોવું જોઈએ કે માળા કેમ થાય. લાયક લોકો પાસેથી એનું બંધારણ જાણી લે. આ તો માળા નથી કરતા, ચાળા કરે છે. જોઈએ છે અમે. નિયમ છે માળા કરવાના, પણ અમારા ધર્મશાસ્ત્રો એનું બંધારણ આપે કે સવારના જ્યારે મહર્ષિઓ, ઋષિઓ, બ્રાહ્મણો સંધ્યા સંકલ્પ લેતા હોય અને એની જ્યારે માળા થતી હોય ને, હરિભક્તો યાદ રાખજો, પ્રાતઃ સમયની જે શાસ્ત્રીજી માળા થાય ને, નાકની આગળ તમારો હાથ હોવું જોઈએ, નાકની દાંડીની આગળ. મધ્યાહન કાલે જ્યારે મધ્યાહનનો સત્રે તમે માળા કરવા બેસો છો ત્યારે તમારું હાથ હૃદયની સામે હોવું જોઈએ. અને સંધ્યાકાળ પછી તમારી જેટલી માળા થાય ને એ તમારું હાથ નાભીની સામે જોઈએ. આને જ્ઞાન કહેવાય. આવી એક કરો ને તો ભક્તિ દીપે, ને ભક્તિ દીપે તો વૈરાગ્ય જાગે, ને વૈરાગ્ય જાગે તો મારા દાદા જાજા દૂર નથી. આવી રીતે કરવાનું. આ ધર્મનું બંધારણ. યજ્ઞ કરવું છે તો 108 કુંડી કરી નાખો, ને આટલા કુંડી ખાલી કુંડી નથી કરવી, એમાં ભૂદેવ જોઈએ. જોઈએ છે મોટા મોટા સંપ્રદાયો 108 ને 1008 ને બ્રાહ્મણ કે બ્રાહ્મણની જરૂર નથી. લે, જ્યાં સુધી જ્યાં વેદના મંત્રો બ્રાહ્મણ નથી બોલતા, જેટલા કુંડ એટલા બ્રાહ્મણની વ્યવસ્થાઓ છે બધી. ધર્મના પણ બંધારણો છે. કોઈ પણ કથા કીર્તન કે આવું કઈ પણ આદરીને બેસો ને એટલે લાયક લોકોની તમે સલાહ લેજો, વિદ્વાનોની સલાહ લેજો. જેમ તેમ જ્યારે ત્યારે કરી નાખો છો ને. આજે પણ શાસ્ત્રના નિયમ મુજબ યજ્ઞો થાય છે તો એના ફળ આજે મળે છે. આજે એના ફળ મળે છે. અમુક સંપ્રદાયો તો યજ્ઞ બંધ કરાવી દીધા. કથાઓ તો કે અમારી કરાવો, કૃષ્ણની નહીં. લેવો, એ મૂળ તત્વ છે, એમાંથી જ બધું છે તો એને જ કરો ને આગળ.
જેની કથાઓ થવી જોઈએ એ કથાઓ આજે બંધ કરાવવા માટે ઘણા બધા લોકો તો એવા યુટ્યુબ ઉપર આ સોશિયલ મીડિયામાં નીકળ્યા છે, કથાઓમાં ખોટા ખર્ચા ન કરો લ્યો, કથાઓ પાછળ લાખો કરોડો રૂપિયા ન બગાડો એવું કહેનારા લોકો છે. મારી સનાતની સમાજને સાવધાન કરું છું. હજી તો આ ધન્ય છે આવી જગ્યાઓને, ખાનાએ જેવી કે કચ્છ હોય, ગુજરાત હોય કે ભારત વર્ષના જેટલા આ જગ્યાઓને સંભાળીને બેઠા છે ને ત્યાં ધર્મનું હજી પણ નિરૂપણ બીજ વવાઈ રહ્યું છે. કે સારા સારા લોકો તો સમાજે તો આ કથા કીર્તન બંધ કરાવી દીધા છે. અરે મારા વાલા, યાદ રાખજો કે તમારું કદાચ લુગડું તૂટી જશે ને એમાં થીગડું લાગેલું હશે ને, સમાજમાં ઉભા રહેશો તો કોઈ એમ નહીં કે આ થીગડા વાળા કપડા પહેરે છે, અને કદાચ કહેશે તો એટલું બધું દુઃખ નહીં લગાડવા જેવું રહે, કે ખબર પડે કે આની પાસે રૂપિયાની વ્યવસ્થા નથી, આર્થિક વ્યવસ્થા નથી, એટલે એ થીગડા વાળા કપડા પહેરે છે. પણ એક દિવસ તમારા ઘરમાં કે તમારી સમાજમાં સંસ્કાર ફાટી ગયા, એને પછી કોઈ થીગડું નહીં લાગે, એને થીગડું લગાડવાનું કામ છે ને અમારું કથા મંડપ કરી રહ્યું છે. યાદ રાખજો, આ સંસ્કારોની હાલતી ફીલતી યુનિવર્સિટીઓ છે. એના માટે કથાઓ બહુ સમાજની અંદર જરૂરી છે. આ ભણતરે તો કેટલું બગાડ્યું છે, બધાને ખબર છે. એજ્યુકેશનનો યુગ છે, શિક્ષણ યુગ છે, જરૂરી છે. તમારા દીકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે એમાંથી અમારો બહુ સારો એવો આશીર્વાદ છે. બીજું પકડો એમાં વાંધો નહીં, પણ આપણું છૂટી ન જાય વાસણભાઈ, મૂળ આપણું છૂટી ગયું છે. હા, એ વાણી છૂટી ગઈ, વર્તન છૂટી ગયું, વિવેક છૂટી ગયો. આજે પણ આપણે 5-25 મિનિસ્ટર ઉભા હોય, પણ વાસણમાં ઉભા હોય ત્યારે ખબર પડી જાય હો અલગથી. આ ભગવી સાલ હોય અને એ આહિરનું પહેરણ પહેરીને ઉભા હોય, એ મૂળ સંસ્કૃતિ. મૂળ સંસ્કૃતિમાં તમે રહો. મૂળ ધર્મ એ છે કે આપણા પહેરવેશ મૂકી દીધા, આપણે આપણી વાણી મૂકી, વર્તન મૂક્યું, વિવેક મૂક્યું, ભજન મૂકી દીધું બાપ. અને એ ઓળખાણ કરાવે કોણ? આવા કોઈક લાયક સંતો હોય. અને પ્રત્યેક લોકોને માર્ગદર્શન બધા વિષયોમાં બધા હોશિયાર હોય એવું જરૂરી નથી હોતું, યાદ રાખજો. અને ભજનમાં તો આપણે ટૂંકા જ પડવાના, શાસ્ત્રમાં ટૂંકા પડવાના છે, એટલું માની જ લેવું. 2-4 ભજનિયા આવી જાય ને હારી શાસ્ત્રની વાતો કરીએ, એના માટે તો અમને પણ આવા મહાપુરુષોના શરણો સેવા પડે બાપ. દૂધ તો છે, દૂધની અંદર દહીં પણ છે ને દહીં પાછળ માખણ છે ને માખણમાં ઘી છે, એ બધું છે. ને જેમ જેમ એમાં પરિવર્તિત થતો હવે ને એમનો ભાવ, એનો મૂલ્યાંકન વધતો આવે, એમ આ શાસ્ત્રો દૂધ જેવા છે, પણ એમાં મેરોણ નાખવાનો કામ કોઈક પંડિત શાસ્ત્રીઓ કરે, પછી એનો હલાવવાનો કામ છે. એ જંગે જો કમ કોઈક એડા સદગુરુ કરીએ, અને પછી જો એમાંથી ઘી નીકળે ને તો એ ઘીના માટીના કુડિયાની અંદર એ દિવેલ પૂરો તો અજવાળા થાય, બાકી એમને એમ અજવાળા થતા નથી. એટલે આ બધાની જરૂર છે. અને વારંવાર કથાઓ સાંભળો મારા વાલા, વારંવાર. વિદ્યાર્થી હોય ને આખો વર્ષ વાંચે, એ માસ્ટર લખાવે કરે, કારણ એક જ કે પરીક્ષામાં છેલ્લા 7-8 દિવસ જેટલા એના પેપર હોય એમાં એ બરોબર લખી શકે. એમ આ જીવન તમે વિદ્યાર્થી બનીને રહો મારા વાલા. ભણો, સાધુ સંતો શાસ્ત્રો બ્રાહ્મણો વિદ્વાનો પાસેથી ભણો, શાસ્ત્રને સાંભળો બાપ. અને જ્યારે અંતિમ ટાણું આવશે ને ત્યારે પરીક્ષામાં આ બધું રટન મનન કરેલું હશે ને તો પાસ થઈ જશો, તો પેપર ક્લિયર થશે, નહીં તો પછી નાપાસ થવાના છો, નક્કી છો. અને ત્યાં ના ત્યાં ભટકીએ છીએ. હવે હજી પ્રમોશન જોઈએ, એક ધોરણમાંથી બીજા ધોરણમાં જવા માટે પાસ થવું જોઈએ બાપ. જ્યારે અંતિમ પેપર લખાશે ને ત્યારે આવડતું કાંઈ નહીં હોય, હે ફે થઈ જશે બાપ. એટલે ભજન કરી લે, ભજન કરી લે બાપ.